મોરબીમાં રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ માફી માંગી છે। વીજપોલ નાખવાની કામગીરી વચ્ચે મંત્રીએ માફી માંગી। જેતપરના ગામના દીકરા તરીકે ગ્રામજનોની માફી માંગી। વળતરની માંગ સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પણ આપ્યું હતું। મંત્રી કાંતિ અમૃતિયાએ વિપક્ષ અંગે પોતાની પ્રતિક્રિયા આપી। કોંગ્રેસ અને આપનું કામ લોકોને ઉશ્કેરવાનું છે। મારા ગામના ખેડૂતોને ફાયદો થાય એટલા માટે હું આવ્યો છું। વળતર બાબતે સાથે બેસીને રસ્તો કાઢીશું તેવું તેમણે કહ્યું। બધી બાબતમાં હું મારા બધાયના કોન્ટેક્ટમાં હતો, લઈ ગયા અને પાછા મૂકી ગયા। આ બધું એક વસ્તુ બધી બાબતમાં હતો। જ્યારે આ બન્યું ત્યારે હું એક દિવસ મારે ને સારવારમાં તરત જ બીજે દી એને હું એની પાછળ જ છું અને બધી આક્રોશ જે છે એના માટે મેં મારા ગામમાં ક્ષમાઈ માગી લીધી છે ગામના દીકરા તરીકે। પ્રદૂષિત પાણી મુદ્દે એએમસી કમિશનરનું કડક વલણ જોવા મળ્યું। એએમસીએ ફરિયાદો ગંભીરતાથી લેવા જણાવ્યું છે। લાઇન પરના દબાણો તાત્કાલિક દૂર કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે અને જરૂર પડે તો બાંધકામો તોડી પાડવા માટે પણ સૂચના અપાઈ છે। ખાનગી સોસાયટીઓમાં પણ કામગીરી કરવા તાકીદ કરાઈ। સુપરવાઇઝર પાણીના સેમ્પલ ચેકિંગ કરશે। પીએચએસને સેમ્પલ ચેકિંગ સોંપવા સૂચના આપવામાં આવી છે। પ્રદૂષિત પાણી મુદ્દે એએમસી કમિશનરે અધિકારીઓને વિવિધ સૂચનાઓ આપી છે। પ્રદૂષિત પાણીની અને ડ્રેનેજની ફરિયાદોને ગંભીરતાથી લો। પાણી ડ્રેનેજ લાઇન પરના દબાણ દૂર કરવા માટે સૂચના આપવામાં આવી। જરૂર પડે તો બાંધકામ તોડવા પણ સૂચના આપવામાં આવી છે। ખાનગી સોસાયટીમાં પણ જરૂર પડે તો આ નિયમને આધીન રહીને કામગીરી કરવા તાકીદ કરાઈ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ઇતિહાસમાં સૌથી લાંબો સમય સત્તા પર રહેવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે। આ ઐતિહાસિક સિદ્ધિને વધાવવા માટે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ખોડલધામ ખાતે મા ખોડલની મહાઆરતી કરી હતી। આ પ્રસંગે મંત્રીએ ખેડૂતોના હિતમાં મોટી જાહેરાત કરતા નકલી બિયારણ અને ખાતર વેચનારાઓને કડક ચેતવણી આપી છે। ગેરરીતિ આચરનારા તત્વોના લાયસન્સ રદ કરવાથી લઈને તેમની સામે સીધી એફઆઈઆર દાખલ કરવા સુધીના આદેશ અપાયા છે। વારંવાર કાળાબજારી કરનારા ગુનેગારોને પીબીએમ એક્ટ 1980 હેઠળ જેલની સજા અને દંડ ફટકારવામાં આવશે તેવું પણ કહ્યું। ખાસ કરીને છેતરવાનું કામ જે લોકો કરી રહ્યા છે, માના ખોળામાં આવીને મને આનંદ થાય છે આ વાત કરતા કે રાજ્યના કિસાનો માટે મારા વિભાગે એક અતિ મહત્વનો નિર્ણય કર્યો છે। બિયારણ કે ખાતરના વેચાણમાં જે કાંઈ લોકો ગેરરીતિ કરતા હશે એ તત્વો હવે સીધા જેલ ભેગા થવાના છે। એમના માટેના કેટલાક નિર્ણયો અમારી સરકારે કર્યા છે। છેલ્લા 3 મહિનામાં લગભગ 54 લાયસન્સ કેન્સલ કર્યા છે, 2 પોલીસ ફરિયાદ કરી છે। તો વડોદરાના સાવલીમાં 3 દિવસથી પાણી પુરવઠો ખોરવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। બોર ખોદકામથી પાણીની લાઇન તૂટી જતા લોકોને પાણી મળતું બંધ થઈ ગયું છે। સ્થાનિકોનો આરોપ છે કે કોર્પોરેટરને ઘણીવાર રજૂઆત કરી છતાં કોઈ સાંભળી નથી રહ્યું। લોકોએ રસ્તા પર પહોંચી વિરોધ નોંધાવ્યો અને જ્યારે કોર્પોરેટર આવ્યા ત્યારે પાણીનું કામ ચાલુ હોવાનું કહી પોતાનો લૂલો બચાવ તેમણે કર્યો હતો। છેલ્લા 48 કલાકમાં એક પણ વાર લગભગ પાણી આવ્યું જ નથી। 48 થી 60 કલાકની અંદર અને અમે નગરપાલિકાના કોર્પોરેટર ભદ્રેશ પાઠકને રજૂઆત કરી કે ભાઈ પાણી આવતું નથી, તો કે આજે 8:30 વાગ્યાની આજુબાજુ પાણી આવશે। પાણી આવ્યું, 5 મિનિટમાં બંધ થઈ ગયું। અમે ભદ્રેશભાઈને ફોન કર્યો કે ભાઈ દોશીવગા વિસ્તારમાં પાણીની લાઈન એક બોર ખોદતા હતા એમાં ફાટી છે, તો કે રિપેરિંગનું કામ ચાલે છે। અમે અત્યારે દોશીવગામાં આવ્યા તો કોઈ વ્યક્તિ મળી જ આવ્યું। કામ ચાલુ છે અને બોરની જરૂરિયાત ઊંચાણવાળો વિસ્તાર છે ત્યાં ગાડી ખરેખર સમસ્યાઓ છે અને ઊંચાણવાળા વિસ્તારની અંદર આજે પણ લાઈનો તો અમે નાખી જ છે। કોઈક જગ્યાએ ઊંચાણવાળો વિસ્તાર છે ત્યાં ગાડી સમસ્યાઓ હજી ઊભી છે, તો અમે એનું ટૂંક સમયની અંદર નિરાકરણ સાવલી નગરમાં કેટલા બોર નખાશે આવી રીતે? જ્યાં જરૂર લાગશે ત્યાં ગાડી અમે એનું કંઈક આયોજન કરીએ। તો જામનગરમાં મેટાનું પ્રથમ એઆઈ ડેટા સેન્ટર બનશે। ભારતમાં મેટાનું એઆઈ ડેટા સેન્ટર માટે રોકાણ કરશે। ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા વિઝનને વેગ મળશે। વાઇબ્રન્ટ ગુજરાતથી વૈશ્વિક રોકાણને પ્રોત્સાહન મળ્યું છે। એઆઈ ક્ષેત્રે ભારતની વૈશ્વિક ઓળખ વધુ મજબૂત બનશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર આ પોસ્ટ કરી છે। અમદાવાદ મેટ્રોના વિસ્તરણને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી છે। કોટેશ્વર રોડથી એરપોર્ટ સુધી 6 કિલોમીટર લાંબો મેટ્રો કોરિડોર રૂપિયા 2169 કરોડના ખર્ચે તૈયાર થશે।
મેટ્રો ફેઝ 2A હેઠળ 5 સ્ટેશન બનાવવામાં આવશે, જેમાં 1 કિલોમીટર માર્ગ અંડરગ્રાઉન્ડ અને 5 કિલોમીટર એલિવેટેડ રહેશે. વર્ષના અંત સુધી કામગીરી શરૂ થઈ જશે. આગામી 5 વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ થવાની શક્યતા છે. આ પ્રોજેક્ટથી અમદાવાદ, ગાંધીનગર, ગિફ્ટ સિટી અને એરપોર્ટ વચ્ચે ઝડપી કનેક્ટિવિટી મળશે, તેમજ આશરે 2500 લોકોને રોજગારીની તક ઊભી થશે. કેન્દ્રીય કેબિનેટે મેટ્રો ફેઝ 2A ને મંજૂરી આપી છે. નવો રૂટ કેવા પ્રકારનો રહેશે, કેટલા સ્ટેશન હશે વગેરે બાબતો માટે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે મેટ્રો રેલ કોર્पोरेशन प्रोजेक्ट डायरेक्टर आनंद सिंह बीस सर. सर, ये प्रोजेक्ट को अनुमति दी है, कब से ये प्रोजेक्ट शुरू होने वाला है, क्या रूपरेखा है इस प्रोजेक्ट की? ये प्रोजेक्ट हमारा इस साल के आखिर तक स्टार्ट हो जाएगा और इसको लगभग ऐसे प्रोजेक्ट्स को लगने में कम से कम बनने में 5 साल लगते हैं, क्योंकि इसमें अंडरग्राउंड पोर्शन भी है, बट हमारी कोशिश रहेगी इसको जल्दी खत्म करने की. कितने स्टेशन रहेंगे और ये कैसे कोटेश्वर से शुरू होगा? तो पूरा सर आप थोड़ा रूपरेखा समझाए कि कोटेश्वर से शुरू होकर एयरपोर्ट तक बीच में कितने स्टेशन आएंगे, क्या नाम सोचा है, क्या नाम रख सकते हैं वगैरह के बारे में. कोटेश्वर के बाद इसमें टोटल 5 स्टेशन आएंगे, जिसमें 4 हमारे एलिवेटेड स्टेशन हैं और 1 अंडरग्राउंड स्टेशन है. और स्टेशन हमारे अगर हम आकर से स्टार्ट करें तो एयरपोर्ट स्टेशन है, साधारणनगर स्टेशन है, उसके बाद साबरमती रिवर फ्रंट पे एक स्टेशन है, एक कोटेश्वर मंदिर के पास स्टेशन है और एक हमारा मोटेरा के आखिर में जिसका आश्रम स्टेशन नाम दिया है वो है. और इनमें से हम अभी कुछ स्टेशन के नाम का चेंज का भी हमने प्रस्ताव रखा है, तो वो अभी नाम थोड़ा बदल सकते हैं, पर स्टेशन के नाम ये है अभी. कितना लंबा ये रूट है, कितने एलिवेटेड स्टेशन रहेंगे, कितने अंडरग्राउंड स्टेशन रहेंगे, या फिर रूट किस तरह से, कितना अंडरग्राउंड रहेगा, कितना एलिवेटेड रहेगा? इसमें टोटल 6 किलोमीटर की लेंथ है, जिसमें 5 किलोमीटर एलिवेटेड है और जिसमें 4 स्टेशन हमारे एलिवेटेड हैं और 1 स्टेशन अंडरग्राउंड है, एयरपोर्ट स्टेशन जो अंडरग्राउंड रहेगा. प्रोजेक्ट की कॉस्ट कितनी रहेगी सर करीब, क्योंकि पहले भी सर काफी सारे प्रोजेक्ट मेट्रो को लेकर हुए हैं, तो इस बार इस प्रोजेक्ट की कॉस्ट कितनी हो सकती है? इसकी कॉस्ट 2169 करोड़ रुपए है, जिसको जैसे कि DPR में मंजूरी उसकी हुई है, ये कॉस्ट है. धन्यवाद सर जुड़ने के लिए. तो મેટ્રો રેલ કોર્પોરેશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર હતા, જેમણે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાત કરી છે. વર્ષના અંત સુધીમાં આ પ્રોજેક્ટની શરૂઆત થઈ જશે અને અંદાજે 5 વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરો કરવાની ગણતરી મેટ્રો રેલ તંત્ર રાખી રહ્યું છે. સહયોગી જેવીર રાઠોડ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. સ્વદેશી પ્રથમ C295 વિમાનની ટેસ્ટ ફ્લાઇટ સફળ રહી છે. વડોદરાથી આ મેડ ઇન ઇન્ડિયા સૈન્ય વિમાન ઉડ્યું હતું. ભારતીય વાયુસેનાને આ વર્ષે તેની ડિલિવરી મળી જશે. કુલ 40 વિમાન પૈકી પહેલા વિમાનનું ટેસ્ટ જે આજે કરવામાં આવ્યું તે સફળ રહ્યું. એરબસ અને ટાટા સંયુક્ત રીતે આ પ્લેન બનાવી રહ્યા છે. વડોદરામાં આ એરબસનું જે પ્લાન્ટ છે તે આવેલું છે. એરબસ અને ટાટા સંયુક્ત રીતે આ પ્લેન બનાવે છે, જેનું આજે સફળ પરીક્ષણ જે છે તે કરવામાં આવ્યું. આજે પહેલી ઉડાન આ પ્લેન દ્વારા ભરવામાં આવી. ભારતીય વાયુસેનાને આ જ વર્ષે આ જે પ્લેન છે તેની ડિલિવરી મળી જશે. આ તરફ અમદાવાદ પાલનપુર હાઈવે પર એસએમસી દ્વારા દરોડો પાડવામાં આવ્યો અને 1.26 કરોડનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો છે. કુલ 850 બોક્સમાંથી 22,773 દારૂની બોટલ જપ્ત કરાઈ છે. આઈસર ટ્રકમાં ભરીને દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. એક આરોપી ઝડપાયો છે, જ્યારે 3 આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં બાળક પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો. 9 વર્ષના બાળક પર પાલતુ શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો. રોટવિલર પ્રજાતિના શ્વાને બાળકના માથા પર ઈજા પહોંચાડી હતી. બાળકના પિતાની ફરિયાદ બાદ ગુનો નોંધાયો છે. માલિકની બેદરકારી સામે પોલીસ કાર્યવાહી થઈ રહી છે. ઘટના બાદ માલિકે શ્વાનને ફાર્મ હાઉસ પર ખસેડ્યું છે. એએમસી CNCDએ રજિસ્ટ્રેશન અને વેક્સિનેશન બાબતે તપાસ કરી છે. વેટરનરી ડોક્ટર SRP પોલીસ દ્વારા સંયુક્ત તપાસ કરેલી, જેમાં આ ડોગનું રજિસ્ટ્રેશન હોવાનું માલુમ પડે,
અને તેનું વેક્સિનેશન પણ સદર બનાવ અંગે જે દિનેશભાઈ કાંતિલાલ રોથ દ્વારા તેમના પુત્ર ઉપર આ રોટવીલર ડોગ દ્વારા હુમલાના બનાવ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં તારીખ 9/6/2026 વિરમગામ શહેરની વ્રજ વિહાર સોસાયટીમાં બનેલી દીપકુમારની હત્યાના મામલે ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે. ઘરકંકાસના કારણે પત્ની દિવ્યાનીબેન અને પુત્ર ઉદય સોનીએ જે ગળું દબાવીને ઘરના મોભીની હત્યા કરી હતી. પોતાનો ગુનો છુપાવવા માટે આરોપીઓએ શરૂઆતમાં દીપક કુમાર સીડી પરથી પડી જવાથી તેમનું મોત થયાનું નાટક રચ્યું હતું, પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું ટૂંપવાને કારણે શ્વાસ રૂંધાવાથી મોત થયાનું સામે આવ્યું. કોર્ટે આરોપી માતા પુત્રના 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. ટાઉન પોલીસે રિમાન્ડ દરમિયાન બંને આરોપીઓને સાથે રાખીને વ્રજવિહાર સોસાયટી સ્થિત મકાનમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. આ તરફ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટનાથી શહેરમાં ચકચાર મચી ગઈ. પારિવારિક તકરારના કારણે બનેલી આ ઘટનામાં આરોપી જૈનુલ ઝનૂરવાલાએ પ્રથમ પોતાની પુત્રવધુ અલિફિયા ઝનૂરવાલા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી હતી. ત્યારબાદ તે વોરવાડ વિસ્તારમાં આવેલ અલિફિયાના પિયરમાં પહોંચ્યો, જ્યાં તેની માતા શહેનાઝ નમકવાલા પર જીવલેણ હુમલો કરતા તેમનું પણ ઘટના સ્થળે જ મોત નીપજ્યું. 2 હત્યાઓને અંજામ આપ્યા બાદ આરોપીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. મૃતક અલિફિયા જાણીતા તબીબ ડોક્ટર યુસુફ ઝનૂરવાલાની પત્ની હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં લાંબા સમયથી ચાલી રહેલી પારિવારિક તકરાર આ ઘટનાનું કારણ હોવાનું સામે આવ્યું છે. भरूच बी डिवीज़न पुलिस स्टेशन है, इसमें पारसीवाड़ा और कोठी कंपाउंड करके एरिया है. इसे अलग अलग मकानों के अंदर हमें 2 स्त्रियों के मृतदेह हाल मिले हैं, जिनको हथियारों से मारा है और मार डाला गया है. उसके बाद इन्वेस्टिगेशन में ये मालूम पड़ा है कि जो दोनों स्त्रियों थे तो उसमें से अलिफिया बहन नाम थे वो और दूसरी शहनाज बहन है. ये दोनों माता पुत्री है और इन दोनों की हत्या प्राथमिक जो प्राइमरी इन्वेस्टिगेशन में आ रहा है वो ये अलिफिया बहन के जो फादर इन लॉ ससुरा है, उन्होंने जो है घर के झगड़ों की वजह से ये मर्डर किया हुआ इन्वेस्टिगेशन. સુરેન્દ્રનગરમાં વર્ષ 2023માં નકલી ચલણી નોટો છાપવાના કેસમાં કોર્ટે વઢવાણના આરોપી રાહુલ વાણોદરાને 10 વર્ષની સજા ફટકારી. એસઓજી પોલીસે આરોપીને તેના ઘરેથી ઝડપી લીધો, જ્યાંથી પ્રિન્ટર, લેપટોપ અને 100 રૂપિયાની એક જ નંબરવાળી 134 નકલી નોટો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સુરેન્દ્રનગર કોર્ટે આરોપીને 10 વર્ષની કેદ ઉપરાંત 50,000નો દંડ પણ ફટકાર્યો છે. રાજકોટમાં બાલાજી વેફર્સ ફેક્ટરીના ગંદા પાણીથી હોબાળો મચ્યો છે. બાલાજી વેફર્સના કેમિકલયુક્ત પાણીથી ખેતી અને જમીન બરબાદ થઈ છે. ફેક્ટરીના ગંદા પાણીથી નદીનું અસ્તિત્વ જોખમમાં જોવા મળી રહ્યું છે. પ્રદૂષિત પાણીથી 8 ગામોની જમીન પ્રભાવિત થઈ છે. હરિપરપાળના ખેતરોમાં ફેક્ટરીનું ગંદુ પાણી પહોંચી રહ્યું છે. બેન, શું નામ તમારું? મારું નામ જ્યોતિબેન. જ્યોતિબેન, તમે અહીંયા ખેતરમાં રહો છો, કામ કરો છો, પરેશાની શું થાય છે? પાણીની બદલો, કારણ કે બાલાજીને લીધે આ બગાડનું પાણી આવે છે, અમે પી નથી શકતા. અમે સરકારને એટલી માંગણી કરી છે કે બગાડનું પાણી બાલાજી વાળાને કહો કે બહાર કાઢે, નદીમાં ન નાખે, એની સગવડ ગમી એમ કરે એ લોકો. અમે માંગણી સરકાર આગળ એટલી જ કરી છે. અમારા ઢોર પાણી નથી પી શકતા, અમારા છોકરા કોઈ નાઈ, અમે કોઈ નાઈ નથી શકતા. પાણીની તકલીફ વધારે છે. પાણીની તકલીફ એવી કે જો જણ હાજરમાં હોય નહીં તો અહીંયા પાણી થઈ રહ્યું હોય તો બસલા રાયડું. ખેતરમાં પાણી નથી? ખેતરમાં પાણી છે તો એ બધું ગંધારું પાણી છે, તો મોલ થાય છે એ હુકાવા વર્ગે છે, તો શું કરવાનું? અહીંયા પાણી ગંધારું આવે, સારું જ નથી આવતું. બાળકો કે કોઈ પણ પીએ જ પાણી નથી શકતા. અને અમારા બાળકો માંદા પડે છે પાણી પીને, ખંજોર આવે છે, રહી નથી શકતા, વાસ આવે છે પાણીમાં. અમે એ જ કહે છે, અમારા કુવામાં તમે જઈએ તો સેવાર જામી જાય અત્યારે પાણીમાં, એટલું ગંદુ પાણી છે નદીમાં. હા, કુવા સુધી. તો બાલાજી ફેક્ટરી દ્વારા જે ન્યારી નદીની અંદર ગંદુ અને કેમિકલ યુક્ત એમ કહી શકાય કે ડોમેસ્ટિક વેસ્ટનું પાણી છોડવામાં આવી રહ્યું છે, તેના કારણે પર્યાવરણને તો નુકસાન થઈ જ રહ્યું છે, પરંતુ હવે જનજીવન છે પણ પ્રભાવિત થયું છે. હરિપર જે ગામ છે તેના વાડી વિસ્તારની અંદર અમે આવ્યા છીએ અને આ બહેનો છે કે જે ખેતરની અંદર કામ કરે છે, ખેતીવાડી કરે છે, અને એમના ખેતરની અંદર, એમના તળની અંદર પાણી છે એ પણ હવે ગંદુ થવા લાગ્યું છે, દુર્ગંધ મારતું થવા લાગ્યું છે. પીવાનું પાણી છે એ પણ એમને પોતાના ઘરેથી લાવીને અહીંયા મૂકવું પડી રહ્યું છે. આટલી ખરાબ પરિસ્થિતિ છે.
બાલાજી વેફર ફેક્ટરીના ગંદા પાણીના કારણે થઈ રહી છે, પરંતુ સરકારી તંત્ર, પ્રદૂષણ બોર્ડ કે પછી આને રોકવા માટેની જે શક્તિ ધરાવનારું રૂડા છે એ કંઈ જ કરવા તૈયાર નથી. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. તરફ અરવલ્લીમાં ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે ખેડૂતો ખેતીકામમાં જોતરાયા છે. ઉનાળુ પાકની ઉપજ લીધા બાદ ખેડૂતો ખેતરો ખેડી વાવેતર માટે તૈયાર કરી રહ્યા છે. ખેતરોમાં ગારણ કાઢી જમીનને શણગારવામાં આવી રહી છે, જેથી વરસાદ પડતાની સાથે જ વાવણી શરૂ કરી શકાય. હાલમાં હું મારી ખેતરમાં જમીન ખેડી રહ્યો છું અને ખેતી આધારિત જે પણ કામકાજ કરવું પડે તે અત્યારે કરી રહ્યો છું. બાકી તો પછી ભગવાન જો વરસાદ સારી રીતે વરસાદ આપે અને સારી ખેતી પાકે તો ઠીક છે, બાકી તો પરમાત્મા ઉપર આધાર રાખી ખેડૂત બિચારો એક લાચાર છે કે જ્યાં ખાતર બિયારણનો ભાવ કમરતોડ થઈ ગયા છે, તેમ છતાં ખેતી કરવી બહુ અઘરી બની ગઈ છે. આજે ત્યારે આ ખેતરોમાં ખેડવાનું કામકાજ ચાલે છે અને આ વાદળછાયું વાતાવરણ છે, એટલે હવે એમ કે વરસાદ આવશે એવી આશા સાથે આ ખેતર ખેડીને તૈયાર કરીએ છીએ અને ભગવાન મહેરબાન થાય અને સારો વરસાદ થાય અને ખેતી સારી પાકે એમ કરી અને એવી આશા સાથે આ ખેતર ખેડીને તૈયાર કરવાની તૈયારીઓ કરી રહ્યા છીએ. અસહ્ય ઉકળાટ બાદ હવે ચોમાસું નજીકમાં જ છે. ગણતરીના દિવસોમાં વરસાદની તૈયારી છે, ત્યારે ખેડૂતો પોતાના ખેતી કામની અંદર જોતરાઈ ગયા છે. દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે ખેડૂતો ટ્રેક્ટર વડે, બળદ વડે પોતાના ખેતરને તૈયાર કરી અને શણગારી રહ્યા છે. જ્યારે વરસાદ આવશે ત્યારે એ ખાતર બિયારણ લાવી અને ખેડૂતો પોતે વાવેતર કરતા હોય છે. જ્યારે ચોમાસાની શરૂઆત હોય ત્યારે આ રીતે જાણે પ્રી મોન્સૂન પ્લાન તૈયાર કરતા હોય એ જ રીતે ખેડૂતો પોતે સારી ખેતી કરી શકે, સારું એવું ઉપજ મળી શકે એ માટે અસહ્ય મહેનત કરી અને ખેતર ખેડી અને તૈયાર કરતા હોય છે. ત્યારે આ અરવલ્લી જિલ્લાના મોટાભાગના જે ખેતરો છે એ હાલ ખેડૂતોએ ખેડી અને તૈયાર કર્યા છે. જયદીપ પાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી. તો ગીર સોમનાથના તાલાલામાં આવેલા ઉમરેઠી ગામમાં પ્રાકૃતિક ખેતી કરીને યુવા ખેડૂતોએ અનોખી પહેલ કરી. સરકારી નોકરી સાથે મહેશ નાઘેરાઓએ ગાય આધારિત ઝીરો બજેટ સાથે પ્રાકૃતિક ખેતી કરી, તેમજ ઉત્પાદનમાં પણ વધારો નોંધાયો છે. રાજ્યપાલ પણ તેમની આ અનોખી પહેલને વધાવી ચૂક્યા છે. ત્યારે રસાયણો વિનાની આ ખેતી સફળ રહેતા બીજા ખેડૂતોને પણ પ્રેરણા મળી છે. મહેશભાઈએ 10 વીઘાના ખેતરમાં રાસાયણિક જંતુનાશકોને બદલે જીવામૃત, બીજામૃત અને આચ્છાદન જેવી પદ્ધતિઓ અપનાવી છે, જેનાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે અને ઉત્પાદન ખર્ચ પણ ઘટ્યો છે. પ્રાકૃતિક ખેતીમાં એટલું બધું ઉત્પાદન સારું આવે છે અને લોકો આડાહવડા દવાના ખર્ચા કરે એના કરતાં ગાય આધારિત ખેતી કરી ગાયોને પણ સાચવે, પોતાનો પરિવાર પણ એમાં સારું ખાશે કંઈ. અને હું કેરી જેવા પાકમાં ખાસ કરીને કંઈક અલગથી ક્વોલિટી બનાવું છું, જેમ કે પેપર બેગ, એક કેરી ઉપર પેપર બેગ લગાડી અને સારી પ્રીમિયમ ક્વોલિટી બનાવી અને લોકોને સારું આપીને હું કિંમત લઉં છું અને પ્રાકૃતિક ખેતીમાં કંઈક સારી રીતે કમાઈ રહ્યો છું. એટલે હું તો લોકોને એક વિનંતી કરું છું કે જે પણ કરો તે પ્રાકૃતિક ખેતી કરો. પ્રાકૃતિક ખેતી કરી અને મૂલ્યવર્ધક ઉપજ તમે મેળવો. પ્રાકૃતિક ખેતી થકી બાગાયતી પાકોનું ઉત્પાદન કરી રહ્યા છે અને એક નજીવા ખર્ચે વધુમાં વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે. જેના ભાગરૂપે આપણા મહેશભાઈ નાઘેરા, જે ઉમરેઠી ગામ તાલાળાના નિવાસી છે, એમના આત્મા પ્રોજેક્ટ થકી એક મોડલ ફાર્મ પણ આપવામાં આવેલું છે. એ છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. 10 વીઘા જમીનના અંદર આ વર્ષે એમને લગભગ 15 થી 18 લાખ રૂપિયા જેટલી કેરીની આવક મેળવી છે. એના ઘરેથી જ એમને બધું વેચાણ કર્યું છે.